યક્ષોનો સંહાર ન કરાય, કારણ કે એમનું મૃત્યુ તમનું યક્ષોના હાથેથી નિર્માણ થઈ ગયું હતું અને એ યક્ષોનો સંહાર તમારા હાથે થયો કે નિર્માણ થઈ ગયું. ધ્રુવજીને શાંતિ મળી. ધ્રુવજી આવે છે, પોતાના પુત્રને કુલકલને ગાદી સોંપી 36,000 વર્ષ સુધી તેમને ગાદી નિભાવી. ત્યારબાદ પોતાના પુત્રને સોંપી ગંગાજીના કિનારે આવી તપ કરવા લાગ્યા છે. માં ગંગાનો પ્રવાહ ખૂબ વહે છે. ધ્રુવજી ત્યાં ઉભા થવા લાગ્યા ત્યારે માં ગંગાએ કહ્યું કે ધ્રુવ, અહીં બેસીને તપ કરો તો મને ખૂબ આનંદ આવે છે. એટલે માં તમારો કુલકલ અવાજ મને બહુ હેરાન કરે છે. ત્યારે ધ્રુવ જ્યાં તપ કરી રહ્યા તે જગ્યા ઉપર માં એકદમ શાંત રહે છે. આજે પણ આપણે દર્શન કરવાનો લાભ મળે છે કે જ્યાં ધ્રુવજીએ તપ કરીએ છે એ બાજુ ગંગા મૈયા એકદમ શાંત જાણે તળાવ ભરી હોય ને એવી રીતે વહી રહ્યા છે. હજી સુધી આ સત્ય રહ્યું છે. હરકી પેઢીમાં સાગર પકડી નાવ પડે એ જ ગંગા અહીંયા જાણે તળાવ ભરી ગયેલું શાંત રહે છે. ધ્રુવજીની ભક્તિથી પ્રસન્ન થયા છે. માં સમય જતા ધ્રુવજીને લેવા માટે મૃત્યુદેવ આવે છે અને અમે ભગવાનના પાર્ષદો આવ્યા છે. જ્યાં વિમાન આવ્યું ત્યારે મૃત્યુદેવે માથું નમાવ્યું અને ધ્રુવજી મૃત્યુના મસ્તક ઉપર પગ મૂકી અને પાર્ષદોની સાથે વિમાનમાં વિરાજમાન થયા છે. ધ્રુવજીને લઈને જાય છે ત્યારે ધ્રુવજીની માતા યાદ આવ્યા છે કે સુનીતા માતાના કારણે આજે મને ઈશ્વર પ્રાપ્તિ થઈ અને અવિચલ પદ પ્રાપ્ત થયું છે. આવી માતાની યાદ કરતા ત્યારે ભગવાનના પાર્ષદો કહે છે, ધ્રુવજી ચિંતા ન કરો. તમારી ચિંતા દેખાય છે કે તમને ઊંડી કોઈ ચિંતા છે કે બીજી નહીં, મને મારી માતાની ચિંતા છે. એ સામે જે વિમાન જાય છે એમાં તમારી માં જાય છે. સંતો કહે કોઈક પરિવારની અંદર સંત કે સુરો આપે ના તો 71 પેઢીઓનું કલ્યાણ કરે છે. તો જે માતાઓ પિતાઓના જે સંસ્કારો હોય છે એ જે રત્નની અંદર પુત્ર કે પુત્રીની અંદર પ્રાપ્ત થતા અનેક પરિવારો કોઈની સાથે જોડાય છે. તો ધ્રુવજીની માતાને એમને યાદ કર્યા તો ધ્રુવજીની માં પણ ભગવાનના ધામમાં ગયા અને ધ્રુવજી પણ પોતાને અવિચળ પત્ની ભગવાનને અપાવી છે. તેઓ ધ્રુવ તારાના રૂપે કાયમના માટે સ્થાપિત રહ્યા. ધ્રુવજીના વંશની અંદર અંગ રાજા થયા, અંગને ત્યાં વેદ થયા અને વેદ જ્યારે દુરાચારી થયો અને એ વેદ સંતોના હુંકાર માત્ર તેનો સંહાર થયો અને અંગનું મંથન કર્યું એના સાથળમાંથી નિષાદ પ્રગટ થયા. નિષાદને જંગલમાં જવાનું કહ્યું અને જ્યારે એના બાહુનું મંથન કરવામાં આવ્યું ત્યારે પૃથુ મહારાજ અને અર્ચી એટલે ભગવાન નારાયણ અને લક્ષ્મીનું પ્રાગટ્ય થયું. પૃથુ મહારાજનો જયકાર કરવા લાગ્યા ત્યારે પૃથુ કહે છે મેં તો હજી એવું કંઈ કાર્ય કર્યું નથી. હું પ્રજાજનો ધ્રુવજીનો જયકાર કરે છે. પૃથુ રાજાનો જયકાર કરે છે ત્યારે એ કહે છે કે મહારાજ ધરતીમાં કણ વાવીએ પણ કણ પાછું આવતી નથી. ખેતી પ્રધાન દેશ જો બન્યો હોય પહેલો તો પૃથુ મહારાજથી બન્યો છે. પૃથ્વીને સપાટ કરી છે અને એમાં જે કણ વાવવામાં આવે એનાથી માંગ સવારે કરીને આપે છે. સુંદર ધ્રુવ મહારાજની કથાને આપણે અહીંયા પ્રણામ કરશું. આગળ